લે નીંદવા બેહી ગઈ તું? નથી હવે તો ધાણા ઉપાડું છું. ધાણાનું શું કરવું છે? ધાણા શાક કરવું. ધાણાનું શાક કરવું છે? દહીં ધાણા ખાઈ ને તો આપણા આંખના નંબર ઓછા થઈ જાય. હં વિટામિન્સ હોય ભરપૂર. એમે ઘરના દેશી ધાણા કેવાય. તો તાર પપ્પા શું કરે છે? ઈ એ ધાણા મેથી ઉપાડે છે? નહીં ધાણા ઉપાડે છે. હે શું કરો છો? એ ધાણા ઉપાડું ધાણા. શું ભાવ રાખ્યા? ધાણા 20 રૂપિયા ભણી. પાણી નો હોય 100 ગ્રામ હોય. અત્યારે મોંઘા છે ધાણા. અત્યારે સસ્તા હોય શિયાળો બેસી ગયો ને. એટલે એવું હોય? એવું અત્યારે ખેડૂત વાડીએ ધાણો જ હોય. એ ઘાય ઘા ઉપાડીને મોડું થાય છે. કેટલા વાગ્યા ખબર છે? ઘડિયાળમાં 12 વાગી ગયા. એ ભલે વાગી ગયા. હું ભલે વાગી ગયા. હવે પેટમાં ઉંદેડા બોલે છે. આ કેટલા મેં 7 નાકા વાયરા પાણી વાયરું છે એનામાં. એમ નહીં એટલે તમારે ધાણાના ઓલ ખાવી છે હું ભાજી? ધાણાની ભાજી? હા શાક. ધાણાનું શાક કઈ રીતે? આખા ધાણાનું? હા આખા ધાણાનો આ દાંડલા કાઢીને ધોઈને પછી વઘાર નાખવાના. નહીં હો, એવું આપને ન ભાવે. તો તમને કેવું ભાવે? ના ના, મને ન ભાવે જ નહીં. એ તો કાઈ નહીં. અલા મોટર બંધ કરી દે, નાકું સલી જાહે. ઓય ક્યાં છે કોઈ? આ નાકું બંધ કરી દે. આમાં હે આમાં હું? આમાં પાણી આવવા દેવું છે. ના ના, કા? હા એ મોટર બંધ કરી દો. ઓલો પી જાહે. આ ઉપાડવા નથી. હા હજી ભીના છે. ના ના, એ ભરી જાય હો. અમારે એ કાંઈ કરવું નથી. ના 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 ના, એ મારે કાંઈ કરવું નથી. તમારા વટાણા ભરી જાય ભલે ભરી જતા, મારા ધાણા ન ભરવા દે. એક સાઈટું છે ને. હા આને પાણી પાવું પડે. ટેકનો જેટ નાખ્યું. હા. હા તમે લઈ આવ્યા? હા. ઠેક એવું છે? વાહ ભાઈ વાહ. ઓય હા તને કહું, હા ધાણા છે, મેથી તો છે નહીં અહીંયા. તો મેથીને શું કરવી? ધાણાનું શાક કરવાનું છે. એમાં મેથી નાખ ને, હે તો બહુ મસ્ત બને. એમ. તું રાસ લેતી નહીં હો, હું તને કહી દઉં છું. તું રાસ ન લેતી. લસણ નથી કૂદી નાખવું. જો તો એ લહણ કુંદી નાખે છે, પછી તમે એમ કહો કે તારા ભાગનું ગયું લહણ. તું હે ને હું તને મારે કઈ કહેવાય જાય અત્યારે એક મૂકાઈને કાંઈ કેવું નથી. ને પારા ઉપર જોતો એ ખડ છે. ભીંડો ઉપાડ લીધો. અરે જોવો કઈ ને. એ માંડ મેં વાવ્યો તો. એ પણ પાછો સોટાડી દીધો. બોલો હવે નો હુકું થાય. પણ પાણી પાવું નાખડી સોટી જાહે પાછું. તું બહાર નીકળ તો, તું બહાર નીકળ. પણ મને એમ કે ખડાઈ છે. મેં કીધું આનું હારું કર દવાનું. દહીં નાખાય તું. હું હારું કરીએ તમે ઉપાડવા માંગો. આ તમે હતા ત્યાં લગી નરિયું ન બદલ્યું હા. અને હવે પાછા કે હારું કરી દે. મોરચું બદલી ગયો. હવે નરિયું બદલી ગયું. જો બેલા સડી ગયા જો આમ પાછળ. હવે મોરચું બદલી ગયો. હવે હે ને ભાऊ આપણે શું કરવાનું છે ખબર છે? એક દી હે ને આ બે માણસ હે ને વાડીએ વહી જાય ને, ઓલા વાડીએ હું આમ ગમતો કરવા વહી જાય ને, પછી આપણે વાડીએ કરંજી ભંગાર પડ્યો હે ને એ ભંગાર વેચી નાખવાનો છે. એ મારા પપ્પાનો અને તમારા ગઈઢા દાદાનો જો ભંગાર વેચી નાખીને હા તો ભારતમાં જે મંદી અને જે કરજામાં ઘરી ગયા છે ને બધાય મિત્રો આપણા બધાય બાર આવી આવે એટલો ભંગાર છે મારી ઘરે. તેલના ડબ્બા ને લોખંડ ને પછી ઓલું શું કહેવાય ખીલાહારી ને પીવીસી ના પાઇપ ને લોખંડના પાઇપ ને હવે ઓલા કેટલા વર્ષો પેલા ઓલા પાઇપ હે એ તોહરા બરધુના તોહરા એવડું એવા તોહરા તો 5-6 છે. ઈ ધોહરા તો રખાય, એને હું બટકા ભરવા બટકા ભરવા નહીં. ઈ હેને આગલી પેઢીને હેને આમ શીખ આપે કે આવું બળદગાડું આવતું અને એ બળદગાડામાં આવા ધોહરે હેને બળદ જૂતતા. ઈ એટલે નથ રાખ્યા મારા પપ્પાએ. હું કામ રાખ્યા હું ખબર? કામ? પેલા હું પૂછી કહી દઉં પછી તમારા પપ્પાને પૂછ લેજો. હા મારા પપ્પાને 2 દીકરીઓ હતી હા એટલે બળદું વેચી નાખ્યા. હા પછી એને દીકરીઓને લગ્ન થઈ ગયા. હા તો એ હવે ધોરિયાનું શું ઓલા ધોહરાનું શું કહીશો તમે? ઈ આવ્યા બે જમાયું. એક આયરે બે દિવાળી આવે ને હા, એટલે હા. આપણે દિવાળીએ માંડવીને ઓપલે રાખવાનું હોય કે નહીં? હા ઈ બે જમાયું ને એમાં ગાડામાં ભરહારવા આટું ધોહરું રાખ્યું હે. બેયની ડોકે એક બાંધ દેવાનું. પણ એક છે હારો ખાદર પીતલ ખાનદાનનો ને એક છે હુકેલ ખાનદાનનો, તો હવે એનું શું કહીશું? ઈ એવું નથી. તો? બળદ એવા જ હોય. એ માંડવીનો ભૂકો ખાઈએ. એક કામ કહીશો ને, મારે એને લાગવા કહીશો. નહીં. હું જોઈતો હોય ત્યારે મને પૂછડું કે મને હે ને ખરપિયો ન મારતા હો. એ તો ફળાફળી હોય. ના ના, રાય તો બિલકુલ ન મારતા. એ ફળાફળી. ના ના, તો હું નહીં જોતું હો. હું ભર ઊંધો નાખે પછી મને ન કહેતા. ભર હું તો હું નાખે. તો હાલો, મારે ત્યાં ખસકાવું. આ તો હમણાં ગાડે જોઈડ છે. ટ્રેક્ટર ને ડીઝલ બેસશે તો આપણે હમણાં ગાડે જોઈડ છે. હાલો હજી ગાડું પડ્યું છે કા ઘરે? તો એ હાલે એવું છે? અરે એમાં કાંઈ ઘટે નહીં. શેનું છે એ? ઈ છે લોખંડનો.
લાકડાનું છે. લાકડાનું હતું ને હાટું ભૂંગરા લઈ આવી છે. હે આ તો હજી ભૂંગરા લઈને આવ્યા. હવે હું ખાવાના ટાઈમે ભૂંગરા લઈને આવ્યા. અરે ભગવાન, આનું મારે શું કરવું? હવે એ શાકમાં નાખી દેજો, ધાણાના શાકમાં. આ લોકો કોઈ ખાવા નહીં દે. આ મને હું ખાવા હું હમણાં તો ગાડે જોડવાની વાત કરતા હતા. અરે એમ કઈ હાલે? હા ગાડે જોડવાનું. ગાડે જોડવો પડે એમ સાલ મારે. મારે હવે આવું જ નથી, શ્રીફળ નાખીને જવું છે. અરે એવું બધું આટલો ઢગલો તો રેતી હરવી લીધી, આટલા 100 ક્યારે પાણી વરવી લીધું, અને ઓલીને જો ધાણા નીંદવા બેહારી ને તો એ ખડ નીંદે છે. અરે પણ હું બુધું છે. તો એ હું ભૂલી ગયા તા. એને માયસી હતા ને નાખવામાં. મારે તમને પૂછાય, મને જ ન ખબર હોય. માયસી હતા. અરે હવે ખેતરમાંથી બહાર નીકળે, હવે 12 વાગ્યા. તને એ જો તો ઓલી લહણ પાડે. ઓય તમારે એને કઈ કેવું હે? એ તો કઈ આ ટાટિયા લીધા ભગવાને દીધા બે ને માથે રાખીને હાલવો. એ દેખ કરી લોહો લેવાનું. પલોટે વારી ના હાલ. આપને બાપ દીકરીને ભથવાન કરે. આનું તો માનતા ની આ છે જેવું ગોરબ ડાયા છે. હું તારી ઘોડે નથી હો મંત્રા. હા કહી દઉં છું. મોંઘી માસી. એ મમ્મી તમાર લસણ ના ક્યારામાં તું 2-3 લસણ ની સિંગો ઉપાડું મારવાલા. ઓરામ નાખી ઉપાડ્યો મોટો. આ ઓલી બાજુથી ઉપાડ લે, લીંબુડી બાજુથી. એ આપણો ક્યારો હે. થોડુંક જ ઉપાડજો હો. લે થોડુંક જ ઉપાડજે. જો લહણ મોંઘું છે. લહણ કોઈને ઉપાડવા દેવાનું નથી. આ તો તું છો એટલે. લે હા આમાંથી દેખ કીધું હોય ને હા ધ્યાન ન હોય ને તો કોરો ભલાય. ના એટલું બધું ન લેવે, ખબર પડી જાય ને તો હાવ વાડીએ આવવાનું બંધ કરી દે. આવ્યું પાણી જલ કબૂતર. ગયું હું આ